આનો ઉત્તર આપણને સર્વનિર્ણય પ્રકરણમાં મળશે. સર્વનિર્ણય પ્રકરણનો જો તમે બધાએ જો અધ્યયન કર્યો હોય તો સર્વનિર્ણય પ્રકરણની 226મી એક કારિકા છે. એ કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્યહિ તસ્ય સર્વમ અશક્યમ સ્યાત માર્ગેસ્મિન સુતરામપી कृपायुक्तस्य तु यथा सिद्धे कारण उच्यते. जिनके ऊपर श्री हरि की कृपा सर्वथा नहीं है, अब वो चाहे कितना भी योग्य व्यक्ति क्यों न हो, उस व्यक्ति के लिए इस मार्ग के साधन सर्वथा अशक्य रहेंगे. जिन जीवों के ऊपर ठाकुर जी की कृपा है वो पुष्टि मार्ग के साधनों में प्रवृत्त हो सकेंगे. जिन जीवों के ऊपर ठाकुर जी की कृपा नहीं है वो पुष्टि मार्ग के साधन में प्रवृत्त नहीं हो पाएंगे. सरल शब्दों में सेवा थती નથી, પાઠ નથી થતા, પ્રવચનમાં જો ઊંઘ આવતી હોય, સેવાના વાતાવરણમાં રહીને પણ જો સેવામાં ઇન્ટરેસ્ટ ન હોય, એકાદશી થતી નથી, કંઠી ચૂબે છે આપણને, આ બધા શબ્દો કોના મોઢેથી નીકળે છે? અથવા તો આ બધા શબ્દો જ્યારે તમે સાંભળો ને એના ઉપર તમારે નક્કી કરી લેવાનું કે આજે આના ઉપર ઠાકોરની કૃપા થઈ કે નથી થઈ. ठाकुर जी का स्वभाव समझाते हुए श्रीमद् भागवत जी पंचम स्कंद में आज्ञा करते हैं, मुक्तिम ददाति करिचित स्मन भक्ति योगम. एक बार के लिए एक घड़ी ठाकुर जी अपन को मुक्ति दे देंगे, लेकिन भक्ति जल्दी से नहीं प्रदान करते. इस जीव को मैं अपनी भक्ति प्रदान करूं जब तक ठाकुर जी ऐसा विचार नहीं करते, જ્યાં સુધી ઠાकुर जी ના મનમાં આ વાત નથી આવતી કે હું આને મારી ભક્તિ આપું, કે આનો આ જીવને હું મારા ભક્તિનો અધિકારી બનાવું, જ્યાં સુધી ઠાकुर जी એવું નથી વિચારતા ત્યાં સુધી આપણી અંદર ભક્તિ કરવાની પણ ઈચ્છા ઉત્પન્ન નહીં થાય. હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહું છું કે ભલે બ્રહ્મસંવત મંત્ર બોલતા સમય તમે બોલો છો કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ હું તમારો છું, પણ એ બોલવાનો અધિકાર આપણને ક્યારે મળે છે? જ્યારે ઠાकुरજી સામેથી આપણને કહે છે કે તું મારો છે. પહેલા ઠાकुरજી જીવનો ચયન કરે છે, કહે છે કે તું મારો છે, પછી આપણને એવો અધિકાર મળે છે ને આપણે કહી શકીએ આત્મ તુલસીદલ લઈને કે કૃષ્ણ તવાસ્મી. वैष्णव के घर में, परम भगवदीय वैष्णव के घर में दोनों टाइम ठाकुर जी की सेवा चलती हो, ऐसे घरों में जन्म लेने के बाद भी अगर जो उस जीव पर ठाकुर जी की कृपा नहीं है तो ऐसे जीव को सेवा में कोई रस उत्पन्न नहीं होगा. આવા ઘણા જીવોને કદાચ આપણે જોયા પણ હશે, આપણા ઘરમાં કે બાજુમાં કે આપણા પરિવારમાં કુટુંબમાં આપણે જોયા પણ હશે. એવા જીવોને બહાર રસ ઉત્પન્ન થશે પણ ઘરમાં નહીં ઉત્પન્ન થાય, સેવામાં નહીં ઉત્પન્ન થાય. એને બહાર ભગવાન દેખાશે, એવું પણ નથી કે પેલો જીવ ભગવાનમાં એની શ્રદ્ધા નથી, એને કદાચ બહાર ભગવાન દેખાશે પણ ઘરમાં બિરાજતા ઠાकुरजीમાં એને ભગવાનના દર્શન નહીં થાય. ऐसे जीवों के लिए पुष्टि मार्ग और पुष्टि मार्ग के साधन हमेशा अशक्य ही रहेंगे. भाई पुष्टि मार्ग बहु अघरू છે. આ શબ્દો કોના મોઢેથી નીકળશે? તો આવા જીવો કે જેના ઉપર હજી ઠાकुरજીની કૃપા થઈ નથી. તો પણ પુષ્ટિ માર્ગ કોના માટે છે? તો પછી મહાપ્રભુજી ત્રીજી લીટીમાં લખી રહ્યા છે, કૃપાયુક્તસ્ય તુ યથા સિદ્ધેત કારણમ ઉચ્યતે. जो जीव ठाकुर जी की कृपा से युक्त है, ठाकुर जी की कृपा प्राप्त जो जीव है, उस जीव के लिए ही इस मार्ग के साधन शक्य रहेंगे. पर आजकल तकलीफ ये है कि वैष्णवों ने कृपा शब्द को इतना पकड़ के बैठ गए हैं और अपनी हर नेगेटिव वस्तु को कृपा के साथ जोड़ देते हैं. किसी भी वैष्णव से अगर मैं पूछूं ना कि भाई તમે સેવા કેમ નથી કરતા, રમતા લાલન બિરાજતા હશે ત્યાં, ઘણા વર્ષોથી એ રમતા લાલનની પણ સેવા કરતા હશે, તો ભાઈ તમે પુષ્ટાવતા કેમ નથી, સેવા કેમ નથી કરતા? હજી ઠાकुरજી કૃપા નથી અમારા પર. અરે જો ઠાकुरજીની કૃપા ન થઈ હોય તો તમે આટલા વર્ષથી પુષ્ટિ માર્ગમાં તમે રહેતે, તમારો પ્રવેશ થયો, આટલા વર્ષથી તમે પુષ્ટિ માર્ગને જીવવાનો તમે પ્રયાસ કરી રહ્યા છો, આ શું કૃપા વગર શક્ય છે? એવું નથી કે ઠાकुरજીની કૃપા નથી, ઠાकुरજીની કૃપા છે એટલે તમે આ સંપ્રદાયમાં છો ને હજી ટક્યા છો. ચલો ભૂલે ચૂકે તમે દેખા દેખીમાં કે બેઠકીમાં જારી ભરવાના ભાવથી તમે ભલે બ્રહ્મ સંમત થઈ લીધું હશે,
પણ હજી જો તમે આ સંપ્રદાયમાં ટક્યા છો તો તમારા સાધનથી ટક્યા છો કે ઠાકોરજી કૃપાથી ટક્યા છો? બાકી એવા ઘણા કારણો છે આપણી પાસે, અને આપણા સંપ્રદાયમાં એવા ઘણા કારણો વિદ્યમાન છે કે જો તમારે સંપ્રદાયથી બહાર જવું હોય ને તો તમે નીકળી શકો છો. પણ હજી જો આટલા બધા કારણો હોવા છતાં પણ જો તમારી સ્થિતિ પુષ્ટિ માર્ગના અંદર જ છે તો નક્કી વાત છે કે તમે ઠાકોરજીના કૃપા પાત્ર છો. તો એવું નહીં માનતા કે હજી ઠાકોરજીના અમારા ઉપર કૃપા નથી. તો આજે કૃપાની સમસ્યા નથી, પ્રાપ્ત કૃપાના ઉપયોગની છે. આ કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ નથી. જેના ઉપર ઠાકોરજીની કૃપા છે એ જીવે કૃપાને ફલિત કરવાનો માર્ગ. તમારા ઉપર કૃપા થઈ જ ગઈ છે એટલે તમે આ સંપ્રદાયમાં જાઓ. આવી કૃપાને ફલિત કરો. મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરો, ઘરે તમારા ઘરે ઠાકોરજીને પધરાવો, એમની સેવા કરો. આ કૃપાનું ફળ છે. એ કૃપાને ફલિત કરવાનો માર્ગ છે, કેવલ કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ નથી. કૃપા પ્રાપ્ત કર્યા પછી તમારો પ્રવેશ થાય છે, એના પહેલા થતું નથી. श्री महाप्रभु जी की सुबोधनी जी की इस कारिका के आधार पर वैष्णवों को ये नक्की करना चाहिए, ये समझ जाना चाहिए कि घर में किस व्यक्ति को ब्रह्म संबंध कराएं और किस व्यक्ति को ब्रह्म संबंध नहीं कराएं. जिन जीव के ऊपर ठाकुर जी की कृपा है उनको ब्रह्म संबंध दिलवाओ, और जिनके ऊपर ठाकुर जी की हजी कृपा नहीं है उनको ब्रह्म संबंध मत दिलवाओ. હવે ખબર કેવી રીતે પડે કે આ જીવ પર ઠાકોરજીની કૃપા છે કે નહીં? કેવી રીતે ખબર પડે? તો શ્રી મહાપ્રભુજી આ શ્લોકની કારિકામાં જ મહાપ્રભુજી લખે છે કે કૃપા પરિજ્ઞાનચ માર્ગ રુચ્યા નિશ્ચીયતે. પુષ્ટિ સંપ્રદાયમાં, સંપ્રદાયના નિયમોમાં, સંપ્રદાયના સિદ્ધાંતોમાં, શ્રી મહાપ્રભુજીમાં, મહાપ્રભુજીના વચનોમાં, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી જેવા આચાર્યના વચનોમાં, 7 બાળકોના વચનોમાં, ભગવાન શ્રી કૃષ્ણમાં, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓમાં જેની રુચિ છે એને તમે કૃપા પાત્ર જાણો. અને જે જીવમાં આમાંથી કોઈમાં પણ જો રુચિ નથી, કે એમાં એની શ્રદ્ધા નથી, તો હજી એના ઉપર કૃપા થઈ નથી. હવે ભગવત કૃપા યુક્ત જે જીવો છે, જે જીવ પર ઠાકોરજીની કૃપા છે, એ જીવના લક્ષણની વિસ્તૃત ચર્ચા શ્રી પુરુષોત્તમજીએ સિદ્ધાંત રહસ્યની ટીકામાં કરી છે. કે એવા જે તાદર્શી જીવો છે, એવા જે કૃપા પાત્ર જીવો છે, એની અંદર કયા લક્ષણ તમને દેખાશે? એ આખા લક્ષણોની ચર્ચા શ્રી પુરુષોત્તમજીએ સિદ્ધાંત રહસ્યની ટીકામાં કરી. આનો સંબંધ બ્રહ્મ સંબંધ સાથે છે. જો તમારા ઘરમાં નાના બાળક હોય ને તમે પુષ્ટિ માર્ગના સંસ્કાર એ બાળકોને જો આપવા માંગો, આ લક્ષણોથી તમે ચાલુ કરી શકો છો. આ લક્ષણોને સમજો ને આ લક્ષણોના આધારે તમે એવા સંસ્કાર આપો તમારા ઘરના બાળકોને કે જેથી તમને ખ્યાલ આવે કે આને પુષ્ટિ માર્ગમાં રુચિ છે કે નહીં. એની કશું પુષ્ટિ માર્ગ તો સમજાય છે કે નથી સમજાતું. પણ હા, જે કક્ષાનો બાળક છે એ કક્ષાના બાળકના અનુરૂપ તમારે એને સિદ્ધાંત સમજાવવું પડશે. તમે હાઈફાઈ ભાષામાં સમજાવશો ને તો ભલે કૃપા પાત્ર હશે તો પણ એને રસ ઉત્પન્ન નહીં થાય. એકદમ સરળ ભાષામાં એ જીવને જોઈને તમારી ભાષા વાપરવી પડે કે એ જીવને જો મારે સંસ્કાર આપવા હોય તો હું કયા લેંગ્વેજમાં આપવા, કેટલું સરળ કરીને બતાવું, ક્યાંથી ચાલુ કરું, કે કઈ કેવા શબ્દોનો પ્રયોગ કરું કે જેથી એને રસ ઉત્પન્ન થાય. વાર્તાજીને હું કેવી રીતે એને બતાવું કે જેથી એને રસ ઉત્પન્ન થાય, એ નક્કી તમારે કરવાનું છે. તો શ્રી પુરુષોત્તમજી ભગવદીઓના, તાદૃશી જીવોના લક્ષણ સમજાવતા આજ્ઞા કરી રહ્યા છે. તાદૃશત્વમ ચ ઉત્કટ આદર જનિતયા ગુરુ શુશ્રૂષયા તદ અનુકૂલ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચાર્ય અવધારણીયમ. આના ઉપરથી તમે નક્કી કરો, નિર્ધાર કરો કે કોના ઉપર ઠાકોરજીની કૃપા છે કે કોના ઉપર નથી. આમાંથી કોઈ પણ લક્ષણ તમને દેખાય છે, જો તમને દેખાતું હોય તો એના આધારે તમે નક્કી કરી શકો છો કે આના ઉપર કૃપા છે કે નહીં. સૌથી પ્રથમ લક્ષણ શું છે? ઉત્કટ આદર જનિકયા. ગુરુમાં ઉત્કટ આદર હોવું જોઈએ. ઉત્કટ આદર એટલે ગુરુ એટલે કોણ અહીંયા?
तो गुरु अर्थात श्री महाप्रभुजी. श्री महाप्रभुજી પ્રત્યે એને આદર છે કે નહીં, કે મહાપ્રભુજી પ્રત્યે કેટલો આદર છે? ખાલી મહાપ્રભુજીને કોઈ સંત માને છે, કે કોઈ બ્રાહ્મણ માને છે, કે સાક્ષાત ઠાકોરજી માને છે? શું સમજે છે? મહાપ્રભુજીને સમજે છે કે નથી સમજતો? પછી એમના સિદ્ધાંતો પર આપણે આવીશું. પેલા મહાપ્રભુજીમાં એની શ્રદ્ધા છે કે નહીં? કારણ કે જે ગુરુ પાસેથી તમે દીક્ષા લો, એ ગુરુ પ્રત્યે જો તમારી શ્રદ્ધા નહીં હોય, ગુરુ પ્રત્યે જો આદર ભાવના નહીં હોય, તો એમનાથી લયેલી દીક્ષા પણ તમને ફલિત થશે નહીં. જે ગુરુમાં તમારી શ્રદ્ધા નથી, તો એ ગુરુના વચનોમાં શ્રદ્ધા ક્યાંથી ઉત્પન્ન થશે? એટલે એ દીક્ષા લયેલી દીક્ષા તમારી ફલિત નહીં થાય. એના જીવનમાં મહાપ્રભુજીનું શું સ્થાન છે એ જાણવું, એ સમજવું બહુ જરૂરી છે. જો તમારે ચાલુ કરવું હોય ને, તો અહીંથી ચાલુ કરો કે પહેલા આપણે મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવીએ કે મહાપ્રભુજી કોણ છે, શું છે, કેવી રીતે છે. મહાપ્રભુજીનું ચરિત્ર આપણે બતાવીએ, કેવી રીતે પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીએ ચાલુ કર્યું, એવું બધું બેસિક આપણે બતાવીએ કે જેથી મહાપ્રભુજીમાં ધીમે ધીમે કરીને એની શ્રદ્ધા ડેવલપ થાય. તો ઉત્કટ આદર જની ગયા, ગુરુમાં ઉત્કટ આદર હોવું જોઈએ. પછી પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે, ગુરુ શુશ્રૂષયા. શુશ્રૂષા અર્થાત સેવા. ગુરુની શુશ્રૂષા કરે છે કે નથી? જે મહાપ્રભુજીની સેવા કરે છે કે નથી? જે વલ્લભકુલ પાસેથી એને બ્રહ્મ સંબંધ લેવાનું છે, એ વલ્લભકુલ પ્રત્યે એને આદર ભાવના છે કે નહીં? જો બ્રહ્મ સંબંધ આપવા વાળા તો સ્વયં શ્રી મહાપ્રભુજી છે. ભલે તમે કોઈ પણ વલ્લભકુલ પાસેથી બ્રહ્મ સંબંધ લો, પણ મૂળ તમને જે બ્રહ્મ સંબંધ મળે છે એ શ્રી મહાપ્રભુજી તમને આપે. મહાપ્રભુજીથી અલગ જો હું મારો સ્વતંત્ર ગુરુત્વ રાખીને હું તમને બ્રહ્મ સંબંધ આપું ને, તો મારી આપેલી દીક્ષા તમને નહીં ફલિત થાય. મહાપ્રભુજીના સંબંધ સિવાય મારામાં એવી કોઈ યોગ્યતા નથી કે મારી આપેલી દીક્ષા, મારું આપેલું આશીર્વાદ તમને ફલે. એકવાર એવું થઈ ગયું હતું, એકવાર એવું બની ગયું હતું. એક પ્રવચનમાં હતો ને પ્રવચન પૂરા થયા ને બધા વૈષ્ણવ સંસ્પર્શ કરવા આવ્યા, તો હું બીજા એક વૈષ્ણવ સાથે વાત કરતો હતો ને બધાને કહ્યું ભલે તમે સંસ્પર્શ કરજો. તો હું એક વૈષ્ણવ સંસ્પર્શ કરી રહ્યા હતો ને હું બીજા એક વૈષ્ણવ સાથે કઈ વાત કરી રહ્યો હતો, તો એ વૈષ્ણવ મને કહ્યું જે આપે જોયું પણ નથી, આપે મને આશીર્વાદ નથી આપ્યા. મેં પછી ફલાના બહેનને મેં કહ્યું કે જો બહેન તમે જો વિશાળ બાવાના સંસ્પર્શ કર્યા છે ને, તો 100 જન્મે પણ મારા આશીર્વાદ તમને મળે નહીં. પણ જો તમે મહાપ્રભુજીનો ભાવ રાખીને જો તમે સંસ્પર્શ કરો તો મહાપ્રભુજીના આશીર્વાદ તમને મળી ગયા. અને મહાપ્રભુજીના આશીર્વાદ જ તમને ફળવાના છે, અમારા આશીર્વાદ તમને ફળવાના નથી. અમે એવું કઈ કર્યું નથી અમારા જીવનકાળમાં, કે એવી કોઈ સિદ્ધિ નથી અમારી અંદર કે અમારા આપેલા આશીર્વાદ તમને ફળી જાય. ભલે અમે નિમિત્ત બની શકીએ. જો અમારા આશીર્વાદ પણ જો ફળે છે ને, એ અમારા સામર્થ્ય નથી ફળતા, કે મહાપ્રભુજીના સામર્થ્યને મહાપ્રભુજીના પ્રતાપથી ફળે છે. તો મહાપ્રભુજીના ભાવથી જો તમે સંસ્પર્શ કર્યા છે ને, તો 100% તમને મહાપ્રભુજીના આશીર્વાદ મળી જ ગયા છે. તમે ચિંતા નહીં કરો. તો કહેવાનું તાત્પર્ય છે કે મહાપ્રભુજી પ્રત્યે મહાપ્રભુજીની સેવા કરે છે કે નથી કરતો, અને મહાપ્રભુજીની સાથે સાથે જે વલ્લભકુલ પાસેથી દીક્ષા લેવાની છે, એ વલ્લભકુલ પ્રત્યે પણ એના મનમાં શું ભાવના છે એ પણ ચેક કરવું જરૂરી છે. હવે મહાપ્રભુજીની સેવા કેવી રીતે આપણે કરીએ? મહાપ્રભુજીની સેવા કેવી રીતે થાય? અત્યારે મહાપ્રભુજી સન્મુખ બિરાજતા નથી. મહાપ્રભુજીની સેવા કેવી રીતે આપણે કરી શકીએ? મહાપ્રભુજીની આજ્ઞાનું જો તમે પાલન કરો, એ આજ્ઞાનું પાલન જ મહાપ્રભુજીની સેવા છે. અને મહાપ્રભુજીની શું આજ્ઞા છે? કે તમે ઠાકોરજીની સેવા કરો. તમે ઠાકોરજીની સેવા કરીને ખરેખર તમે મહાપ્રભુજીની સેવા કરી રહ્યા છો. ભલે કહેવા પૂરતા આપણે કહીએ કે ભાઈ તમે આ ઠાકોરજીની સેવા કરો છો, તો મૂળ જે તમારી સેવા છે એ મહાપ્રભુજીની છે. એમની આજ્ઞાથી તો તમે ઠાકોરજીની સેવા કરો છો ને. ઈમાનદારીથી મને જવાબ આપજો. જો મહાપ્રભુજી આપણા માથે ઠાકોરજી નહીં પધરાવશે, ભાઈ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવાનો કોઈ ક્રમ નથી, તો તમે પુષ્ટિ માર્ગમાં આવી ગયા, બ્રહ્મોન લઈ લીધું, તમારે કઈ વાંચન કરો તો કરજો ને નહીં કરવું તો નહીં કરતા. જો આવું મહાપ્રભુજી ક્રમ રાખ્યો હોત, તમારામાંથી કેટલા વૈષ્ણવ પ્રભુને પધરાવશે ઘરે? જો ઠાકોરજીને પધરાવવું કમ્પલસરી નહીં હોતે, જો મહાપ્રભુજી એકદમ આગ્રહપૂર્વક ઠાકોરજી તમારા માથે નહીં પધરાવશે, તો તમે પધરાવશો સ્વતંત્ર ઠાકોરજી
ના ના દીદી, તોય મને સેવા કરવાની ઈચ્છા છે, આપ ઠાકોરજી પધરાવો ને એમને. આપણે નહીં કરતા, આપણે ઠાકોરજીની સેવા નહીં કરતા. તો આજે ઠાકોરજીની સેવા કરીને તમે એકચ્યુઅલી મહાપ્રભુજીની જ સેવા કરી રહ્યા. ડિરેક્ટલી તો આપણે ઠાકોરજીની કરીએ છીએ, પણ ઇનડિરેક્ટલી તમે મહાપ્રભુજીની સેવા કરો. અને જ્યારે તમે મહાપ્રભુજીની સેવા કરો છો તો મહાપ્રભુજી પ્રસન્ન થવાના છે કે આ ભાઈ આને આ જીવે મારી વાત રાખી, મારી વાતનો એક માન આપ્યું. તો ગુરુ શુશ્રૂષયા, તો આ રીતે તમે મહાપ્રભુજીની સેવા કરો. અને બીજું, જે વલ્લભકુલ પાસેથી તમારે બ્રહ્મ સંબંધ લેવાનું હોય તમે લો, પણ એ વલ્લભકુલ પ્રત્યે એ જીવના મનમાં કે તમારા મનમાં જ્યારે તમે જીવને લઈ જાઓ વલ્લભકુલ પાસે બ્રહ્મ સંબંધ લેવડાવવા, તો તમારા મનમાં ને એ જીવના મનમાં વલ્લભકુલ પ્રત્યે કેટલો આદર છે એ ચેક કરવું જરૂરી છે. નીચે ચાર ગાળ આપે ને ઉપર આવીને સંતોષ કરે એવું નહીં હોવું. તમને ગમે તો તમે ત્યાં જાઓ, ને તમને નહીં ગમે તો ભલે નહીં જાઓ, તો ક્યારે પણ કોઈ પણ વલ્લભકુલના બાળકોની નિંદામાં પડવા નહીં. એ આપણા ત્યાંનું મૂળભૂત વિષય છે. સિદ્ધાંત તો નથી પણ મૂળભૂત વિષય છે. પછી ત્રીજું લક્ષણ છે પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે, તદ અનુકૂલ પ્રશ્ન. તદ અનુકૂલ પ્રશ્ન અર્થાત સેવા અનુકૂલ પ્રશ્ન. જ્યારે તમે કોઈ વલ્લભકુલ પાસે જાઓ, બ્રહ્મ સંબંધ લેવા જાઓ, ત્યારે ત્રીજું લક્ષણ શ્રી પુરુષોત્તમજી આપે છે કે એ જીવ પાસેથી ચેક કરો કે એ અનુકૂળ પ્રશ્ન પૂછે છે કે નથી પૂછતો. સેવા અનુકૂળ પ્રશ્નો કરે છે કે નથી કરતો. વલ્લભકુલ પાસે આવીને આપણે શું કરવું જોઈએ? પ્રપંચ કરવું જોઈએ, ગામની વાત કરવી જોઈએ, ઘર ગૃહસ્થની વાત કરવી જોઈએ, લૌકિક વિષયોની વાત કરવી જોઈએ. તમે વાર્તા સાહિત્ય જોઈ લાગશો. આપણા ત્યાં વાર્તા સાહિત્યમાં જયારે તમે વાર્તા વાંચો તો તમને ખ્યાલ આવશે કે અનુકૂળ પ્રશ્ન એટલે શું. બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવો તરત શું વિનંતી કરે છે શ્રી મહાપ્રભુજીને કે શ્રી ગુસાઈજીને કે જે અબ કહા ગયા હે. અને આજના વૈષ્ણવ શું પૂછે છે બ્રહ્મ સંબંધ લઈને? હવે કપડા બદલીએ, અમે જઈ શકીએ? આ તો કેટલા આવું પૂછે છે, હવે અમે ખાઈ શકીએ? આવા એકાદશી કરવાથી શું મળે છે? જયંતિ નું વ્રત કરવાથી શું મળે છે? આપણે ત્યાં મંગળવાર થાય કે નહીં? આપણે પૂનમ કરી શકાય કે નહીં? આમાં આપણે ત્યાં નિવેદ થાય કે નહીં? આવા બધા પ્રશ્નો થઈ ગયા છે. વાર્તા સાહિત્ય જો આવા પ્રશ્નો તો હવે વૈષ્ણવ પૂછતા જ નથી. પુષ્ટિ માર્ગ સંબંધિત વૈષ્ણવ પ્રશ્ન પૂછતા જ નથી. હું તો મારા પ્રવચનોમાં તો છેલ્લા 10-15 મિનિટ પ્રશ્નોત્તરી માટે જ રાખું છું. જે જૂના વૈષ્ણવ છે, જે આ ગ્રુપમાં મને ઓળખે છે કે મારા પ્રવચન જે વૈષ્ણવ સાંભળ્યા છે એમને ખ્યાલ હશે, હું તો પાછળ પડીને કહું છું વૈષ્ણવને કે ભાઈ તમારામાં હું પધરામણીમાં જાઉં ત્યારે પણ કહું છું, ના નથી આપ કઈક બોલો. અરે મારા કેવા કરતા તો તમારા મનમાં કોઈ શંકા હોય તો એ શંકાનું સમાધાન લો ને. જો કદાચ તમને બીજી જગ્યા નહીં મળતું હોય એવા સમાધાન અમારી પાસે લઈ લો. મનમાં કોઈ શંકા હોય તો શંકાને દૂર કરો. હું મારો પૂરો પ્રયત્ન કરીશ તમારું સમાધાન કરવાનું. તો વૈષ્ણવ પૂછતા જ નથી. યમનાષ્ટક કરવાથી અમારી શનિની બાધા દૂર થશે કે નહીં? 41 પદ કેટલી વાર કરવા જોઈએ? 41 દિવસ કરીએ તો ચાલે કે નહીં ચાલે? એકાદશી કરવાથી શું મળે છે? આવા પ્રશ્નો થઈ ગયા છે આજની તારીખમાં. તો પુષ્ટિ માર્ગીય જીવોનું લક્ષણ શું છે? કૃપાપાત્ર જીવોનું લક્ષણ શું છે? કે તદ અનુકૂલ પ્રશ્ન, સેવા અનુકૂળ પ્રશ્ન તમે કરો. પુષ્ટિ સિદ્ધાંત અનુકૂળ પ્રશ્ન તમે કરો, અથવા તો સિદ્ધાંત જાણવાની તમે ચેષ્ટા કરો. પછી આગળ શું પુરુષોત્તમ જે આજ્ઞા કરી રહ્યા છે, માર્ગ રુચિ વેશ ભાષા આચારે. એને માર્ગમાં રુચિ છે કે નહીં? સંપ્રદાયમાં એની રુચિ છે કે નહીં? સંપ્રદાયના નિયમોમાં એની રુચિ છે કે નહીં? સંપ્રદાયના સિદ્ધાંતોમાં એની રુચિ છે કે નહીં? મહાપ્રભુજીના વચનોમાં એની રુચિ છે કે નહીં? ભગવાન શ્રી કૃષ્ણમાં એની રુચિ છે કે નહીં? આ બધું પણ ચેક કરવું જરૂરી છે. એક વૈષ્ણવ મારી પાસે આવ્યા હતા, ઘણા વર્ષ પહેલાની વાત છે, હવે તો ઘણા વર્ષ થયા. એક વૈષ્ણવ મારી પાસે બ્રહ્મ સંબંધની આજ્ઞા લેવા આવ્યા. ફાગુનનો સમય હતો. જે મારે બ્રહ્મ સંબંધ લેવાની ઈચ્છા છે, તો મેં કહ્યું ઠીક છે, વાંધો નહીં, તમને બ્રહ્મ સંબંધ લેવાની ઈચ્છા છે, તમે એકાદશી વ્રત કરજો,
અને બારસ તમે આવજો તો હું બારસના દિવસે તમને બ્રહ્મ સંબંધ આપી દઈશ. હવે એકાદશીમાં થઈ જશે બ્રહ્મ સંબંધ પણ થઈ જશે. હા ભલે ઠીક છે કીધે કે નહીં ગયું, 2 મિનિટમાં પાછું આવ્યું. જે હું 14 વ્રત કરું તો ચાલે કે નહીં ચાલે? આમ તો વાંધો નથી, તમે કરવું હોય તો તમે કરી શકો છો, પણ શું કામ 14 કરો છો? એકાદશી આવવાની છે, એકાદશી કરી લો, 2 in 1 તમારું કામ થઈ જશે. કારણ કે જે 14 છે ને શિવરાત્રી છે. હવે શિવરાત્રી નો વ્રત થઈ જશે. મેં કીધું જો તમારે શિવરાત્રી નો વ્રત કરવાની તમને ઈચ્છા છે ને તમારી શ્રદ્ધા છે તો બ્રહ્મ સંબંધ નહીં લો. તમે શું કામ પછી બ્રહ્મ સંબંધ લઈ રહ્યા છો? એની મૂળ શ્રદ્ધા ક્યાં છે? એને બ્રહ્મ સંબંધ તો લેવો જ છે, પણ કયા દિવસે એને બ્રહ્મ સંબંધ લેવો છે? કે જે દિવસે શિવજીનું પણ વ્રત થતું હોય એ જ દિવસે એને વ્રત કરવું છે. તો અહીંયા પ્રધાનતા કોની? કૃષ્ણની કે શિવજીની? ભાઈ તારા જીવનમાં જો શિવજીની પ્રધાનતા છે તો તું શું કામ પુષ્ટિ માર્ગમાં આવી રહ્યો? તું ભલે ને પ્રેમથી કર શિવજીનું, તું કર શિવરાત્રીનું વ્રત, કોણ ના પાડે છે તને? પણ તું શું કામ અહીંયા ઘૂસે છે? પુષ્ટિ માર્ગમાં રુચિ છે કે નહીં એ ચેક કરો. ઘરમાં પણ રહેલા જીવોમાં આ રુચિ તમે ચેક કરો કે એની રુચિ ક્યાં છે. એને કંઠી પહેરવામાં રસ છે કે રુદ્રાક્ષ પહેરવામાં રસ છે? ચેક કરો તમે. અને કોઈ જરૂરી નથી કે વૈષ્ણવના ઘરે વૈષ્ણવ જ જન્મે. 84-252 વાર્તા તમે જોઈ લો, પરંપરાગત કેટલા વૈષ્ણવ ત્યાં સેવા થઈ છે? બહુ ઓછા એવા વૈષ્ણવ થયા કે જે પીઢી દર પીઢી કન્ટિન્યુ સેવા કરતા આવ્યા. બહુ ઓછા વૈષ્ણવ છે એવા. બાકી ઘણી જગ્યા એવું જોવા મળે છે કે માતા પિતા વૈષ્ણવ છે તો છોકરો નથી, છોકરો ઘણી જગ્યા વૈષ્ણવ છે એમાં માતા પિતા નથી, ઘણાની સ્ત્રી વૈષ્ણવ નથી, અવૈષ્ણવ છે, જોવા મળે છે. અને એમાં કઈ વાંધો નથી. જો તમારા ઘરે એવા કૃપાપાત્ર જીવનો જન્મ નથી થયો તો કઈ વાંધો નહીં. એમાં કઈ બહુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારાથી જેટલું થાય છે એટલું તમે કરો. હવે આગળ કોઈ કરવા વાળું નથી કરીએ, તમે પણ જો સેવા મૂકીને બેસી જાઓ તો એ ખોટું છે. તમે તો છો ને, તમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો તમે કરો. જયારે નહીં થતો હોય ત્યારે પધારી દેજો પાછા ગુરુ ઘરે, કોણ ના પાડે છે તમને? તમે જ્યાં સુધી કરી શકો છો, તમને જ્યાં સુધી સેવામાં રસ છે ત્યાં સુધી તો કરો તમે સેવા. તો પુષ્ટિ માર્ગમાં એ જીવની રુચિ છે કે નહીં એ તમારે ચેક કરવાનું. પુષ્ટિ માર્ગના નિયમોમાં એની રુચિ છે કે નહીં? એને એકાદશી કરવું ગમે છે કે એને માતાજીનું વ્રત કરવું ગમે છે? શિવરાત્રી નવરાત્રીમાં એની રુચિ વધારે છે કે આપણા ત્યાં એકાદશીના વ્રતમાં એની રુચિ છે, જયંતીમાં એની રુચિ છે? એ ચેક કરો. કે વ્રત પણ રાખે છે તો કોનો રાખે છે? કે એની અંદર કોના પ્રત્યે કયા દેવતાનું વ્રત કરવાની એને ઈચ્છા છે એ ચેક કરો. આપણા ત્યાં જે નિયમો છે એ નિયમ પાળવામાં એની રુચિ છે કે નહીં? જેના મનમાં આ ભાવ ઉત્પન્ન થતું હોય ત્યારે તમારા પુષ્ટિ માર્ગમાં છે ને પાણીનું બગાડ બહુ થાય છે. દર 2 મિનિટે હાથ ખાતા. અરે જો પુષ્ટિ માર્ગના નિયમોમાં જો એને આ ભાવ ઉત્પન્ન થતો હોય કે હું આટલી વાર હાથ ખાતા નહીં કરું અને પાણીનું બગાડ જો લાગતો હોય, 1 થી 2 વાર નાહવા તૈયાર નથી. હવે આજકાલ તો શું કેવું, આજે તો સંડાસ જઈને લોકો નાહતા નથી, હાથ ખાતા કરે છે નથી કરતા ખબર નથી. તો એવા જીવ જેને ઠાકોરજી માટે જે નાહી શકતો નથી 1 થી 2 વાર, હવે એને એ તો બીજું શું સિદ્ધાંત પાડતો? આવા જીવોને હું કોરોનાના ટાઈમમાં શોધતો હતો કે આવા જીવો ક્યાં હતા જેને 1 થી 2 વાર હાથ ખાસા કરવામાં કંટાળો આવતો હતો, 1 થી 2 વાર નાહવામાં કંટાળો આવતો હતો. જો હાઇજીન, બેસિક હાઇજીન રાખવામાં જો એને એ ભાવ ઉત્પન્ન થતો હોય તો પુષ્ટિ માર્ગમાં પાણીનું બગાડ બહુ થાય છે. હવે શું બ્રહ્મ સંબંધ લેશે ને શું નિયમનું પાલન કરશે ને શું સિદ્ધાંતનું પાલન કરશે? સૂતક પિંડરું માસિક ધર્મના નિયમ પાળવામાં એની રુચિ છે કે નહીં? આ બધું ચેક કરો. અને પછી એને તમે બ્રહ્મ સંબંધ લેવડાવો. અથવા તો ક્યારેક બહુ ઘરે આવે છે, તમે પરણાવીને વહુને ઘરે લઈ આવો તો આ બધું તમે ચેક કર્યા. તો છોકરી જોવા જાઓ ત્યારે આ બધું તમે ચેક કરો ને પછી નક્કી કરો તો આને બ્રહ્મ સંબંધ લેવડાવો કે નહીં લેવડાવો. જો બહુના હિસાબે બહુ જો બરાબર છે ને ખાલી આ પુષ્ટિ માર્ગના નિયમો નથી પાડતું તો કઈ વાંધો નહીં, ભલે ન અવૈષ્ણવ લાવ, કઈ વાંધો નહીં. બાકી બધા લક્ષણ જો તમારા બરાબર હોય ને ખાલી એને કંઠી લેવામાં જે એની રુચિ નથી, તો આવા
જીવો પાસે જબરદસ્તી તમને બ્રહ્મ સંબંધ નહીં લેવડાવે. કોઈ પણ જીવ પ્રત્યે તમારે જબરદસ્તી નહીં કરવી બ્રહ્મ સંબંધ માટે. ઠાકોરજીનો જીવ હશે તો આવશે, ઠાકોરજીનો જીવ નહીં હશે તો નહીં આવે. પણ જેનામાં તમને એક પણ લક્ષણ દેખાઈ જાય ને ત્યાં તમારે પ્રયત્ન કરવા જોઈએ કે જેથી એને સંસ્કાર મળે. એની અંદર જે બીજ ભાવ છે એ બીજનો પોષણ થાય. પણ જ્યાં સુધી તમને લક્ષણ નહીં દેખાય ત્યાં ખોટી મહેનત નહીં કરો. અંદર બીજ જ નથી, ઠાકોરજી એની અંદર બીજ જ નથી વાવ્યું. હવે એના ઉપર તમે પાણી રેડો, ગંગા જલ રેડો કે કોઈ પણ તીર્થનો જલ રેડો, ત્યાં ખેતી થવાની નથી. તો માર્ગ ઋતુ પછી આવે છે વેશ. પુષ્ટિ માર્ગે વેશ ધારણ કરવામાં એની રુચિ છે કે નહીં. એને પેન્ટ શર્ટ પહેરીને સેવા કરવું ગમે, તેને કુર્તા પાયજામામાં ગમે છે કે ધોતી પટ્ટી ગમે છે, એને સાડીમાં સેવા કરતા ગમે છે, ચણિયા ચોળીમાં ગમે છે કે ડ્રેસમાં ગમે છે. આ બધા ડ્રેસ ચાલે કે નહીં ચાલે સેવામાં? નહીં ચાલે ડ્રેસ. એક જગ્યા આવું એક પ્રસંગ બની ગયો હતો. એક જગ્યામાં પ્રવચન હતા અને પાછળ હોલમાં પાછળની તરફ ફૂલઘરના વૈષ્ણવ બધા હતા. એ લોકો તો ફૂલ ભરી રહ્યા હતા. અને ત્યાં ફૂલઘરનો નિયમ એવો હતો કે એક તો બ્રહ્મ સંબંધી હોવું જરૂરી છે. તમારે ફૂલઘરમાં આવવું હોય તો સૌથી પ્રથમ લક્ષણ છે કે તમારે બ્રહ્મ સંબંધી હોવું જરૂરી છે. અને બીજું, સાડીમાં જ એ લોકો અલાઉ કરે, ડ્રેસમાં પણ એ લોકો અલાઉ કરતા નથી ત્યાં. તો એ નિયમથી ત્યાં ફૂલઘર ચાલતું હતું. હવે એક વૈષ્ણવ ત્યારે મારા પ્રવચનમાં આવ્યા હતા. એ ઉભા થઈને એમને મને પ્રશ્ન કર્યો કે જે મને ફૂલ ભરતા ગમે પણ છે, હું બહુ સરસ પણ ભરું છું, મારી ઈચ્છા પણ છે ભરવાની, પણ મને સાડી ફાવતી નથી. હવે મને સાડી નથી ફાવતી એટલે હું ડ્રેસ પહેરું છું, ને હું ડ્રેસ પહેરું છું એટલે આ લોકો મને ફૂલઘરમાં બેસવા દેતા નથી. હવે જે મારી સેવા ભાવના મુખ્ય છે કે મારા કપડા મહત્વના છે. આ બેનનો પ્રશ્ન હતો. હવે મારે શું જવાબ આપવું જોઈએ? સેવા ભાવના, એમની સેવા ભાવના તો હતી, સેવા કરવાની તો ખૂબ ઈચ્છા હતી એમની, અને એ સેવા સુંદર પણ કરતા હતા. તો પછી એમને અલાઉ કરી દેવું જોઈએ કે નહીં અલાઉ કરવું જોઈએ? ત્યારે મેં પેલા બેનને જવાબ આપ્યો કે જો અહીંયા હું ધોતી બંડીની જગ્યા જો હું જીન્સ ટી શર્ટમાં હું બેસું, આ જ મહાપ્રભુજીના સિદ્ધાંતનો હું પ્રવચન કરું, આ જ સિદ્ધાંત ઉપર હું પ્રવચન કરું છું, પણ જીન્સ ટી શર્ટમાં ધોતી બંડી તિલક કાંઈ નથી, પેન્ટ શર્ટમાં બેસીને જો હું પ્રવચન કરું, તમે મારા સંસ્પર્શ કરશો? પ્રવચન પત્યા પછી તમે મારું કેસર સ્નાન કરો, હું તમારા ઘરે પધરામણીમાં આવું અને હું જો પેન્ટ શર્ટમાં આવું તો મારા કેસર સ્નાન કરાવશો? નહીં. હવે કેમ? મહાપ્રભુજીના સિદ્ધાંત મહત્વના છે કે મારા કપડા મહત્વના છે? જો સિદ્ધાંત મહત્વના છે તો હું કોઈ પણ કપડા પહેરું, તમારે કપડાથી શું લેવા દેવા? તમે તો વિષયને સાંભળો, સિદ્ધાંતને સાંભળો. એટલે કપડાનું અસર થાય છે, તમારી ભાવના ઉપર થાય છે. અને આ જે કપડા છે, આ કપડા તમે કોઈ મહાપ્રભુજી માટે નથી પહેરતા. આ કપડા તમે ઠાકોરજીની પ્રસન્નતા માટે પહેરો છો કે ઠાકોરજીને ગમે છે. તમે ચણિયા ચોળી પહેરો કે તમે સાડી પહેરો તો ઠાકોરજીને તમને આ રૂપમાં જોવું ગમે છે. કારણ કે તમને આ રૂપમાં જોઈને ઠાકોરજીને એવું લાગે છે કે અમારી વ્રજની કોઈ ગોપી આવી લાગે. પંજાબી ડ્રેસમાં એમને નહીં લાગે કે ગોપી આવી છે. પંજાબી ડ્રેસમાં એમને લાગશે કે આવી હશે સિંધ બાજુથી. પુરુષોને ધોતી બંડીમાં જોઈને, મસ્તક પર તિલક જોઈને ઠાકોરજીને એવું ભાવ થાય છે કે આ મારો વ્રજનો કોઈ ગોપ આવ્યો છે, આ કોઈ મારો સખા હશે, ગૌચરણમાં કદાચ મારી જોડે હશે. તો પેન્ટ શર્ટમાં નહીં લાગે કે આ મારો કોઈ સખા છે. એવી જ રીતે લેડીઝમાં પણ ઠાકોર, આપણે ઠાકોરજી માટે પહેરીએ ચાવલ, જે ઠાકોરજીને ગમે છે તેવા વસ્ત્રો આપણે ધારણ કરીએ છીએ. હવે અગર જો તમે ઠાકોરજી માટે કપડા નથી બદલી શકતા તો બીજું તો તમે શું કરશો ઠાકોરજી માટે? તો બ્રહ્મ સંબંધ લઈને પણ શું કરશો? જો કપડા જેવી બેસિક વસ્તુ ઠાકોરજી માટે બદલવાની જો આપણી તૈયારી નથી તો બાકી બધું તો એક બાજુમાં મૂકી દો તમે.
બીજું શું કરશો તમે? તો વેશ જે છે પુષ્ટિ માર્ગે અત્યંત આવશ્યક છે. પુષ્ટિ માર્ગીય વેશ એક આવેશ આવે છે, એટલે તો વેશ સાથે આવેશ શબ્દ જોડાયેલો છે, કારણ કે દરેક એક વેશ સાથે એક આપણી અંદર સાયકોલોજીકલી એક આવેશ આવે છે. કારણ કે કપડા કોના માટે તમે બદલ્યા? ઠાકોરજી માટે તમે બદલ્યા ને. લૌકિક કાર્ય માટે ધોતી બટ્ટીની શું આવશ્યકતા છે? અને જો મહાપ્રભુએ ડ્રેસ કોડ નહીં રાખ્યો તો તમે કોઈ પણ કાળમાં ધોતી બટ્ટી પહેરતે? નહીં પહેરતે. તમે તમારા પેન્ટશર્ટમાં સેવા કરીને નીકળી ગયા હો, તમે નાઇટીમાં સેવા કરીને નીકળી ગયા હો, તમે જોડીદારમાં સેવા કરીને તમે નીકળી ગયા તમારા લૌકિક કાર્યમાં. તો આ તમે ઠાકોરજી માટે કરો છો. તો આ પુષ્ટિ માર્ગના જેટલા પણ નિયમ આપણને આપવામાં આવ્યા છે એ ધીમે ધીમે એ ટેવ પાડવા માટે છે કે એક એક કરીને તમે એક એક વસ્તુ પ્રભુ માટે કરતા થાઓ. અત્યાર સુધી તમે પ્રભુ માટે કશું નથી કર્યું, પણ હવે તમે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ જો લેવા આવો છો કે બ્રહ્મ લેવા માંગો છો તો એક એક વસ્તુ પ્રભુ માટે કરવાની તમને પ્રેક્ટિસ આ નિયમોથી આપવામાં આવે છે. ઠાકોરજી માટે 1 થી 2 વાર ભાવ, ઠાકોરજી માટે કપડા બદલો, ઠાકોરજી માટે તમે મરચું ઘટાડો. તમારે રસમ ભલે બ્રહ્મ સંબંધ લેતા પહેલા તમે સુરતી મરચું નાખતા હશો, પણ હવે બ્રહ્મ સંબંધ લીધા પછી હવે એટલું મરચું ઠાકોરજીની રસોઈમાં ચાલે નહીં, કારણ કે ઠાકોરજી બાલ ભાવમાં બિરાજી છે. બાલ ભાવની સેવા છે અને બાલ ભાવની સેવામાં એક બાળકને આપણે આટલું મરચું નહીં આપી શકીએ. ભાઈ તમારા ઘરે જો બાલકૃષ્ણલાલજી બિરાજતા હોય તો બાલકૃષ્ણલાલજી કઈ લીલાના સ્વરૂપ છે તમને ખ્યાલ છે? પૂતનાવધ લીલાના સ્વરૂપ છે. બાલકૃષ્ણ એ પૂતનાવધ લીલાના સ્વરૂપ છે. હવે પૂતનાવધ કેટલા વર્ષમાં થયું? 6ઠા દિવસે. 6ઠા દિવસે ભાગવતાર્ક પ્રકરણનો ત્યાં બધા અધ્યયન કર્યું છે ને કે ચાલુ કરવાના છો, જન્મ પ્રકરણ ચાલુ કરવાના છો. 6ઠા દિવસે પૂતના આવી ગઈ હતી. 6 દિવસના બાળકને કેટલું મરચું આપવું જોઈએ? આ રીતે તમે એક એક વસ્તુ પ્રભુ માટે કરતા થાઓ. તો આ પ્રભુજી શ્રી ગુસાઈજી પુષ્ટિ માર્ગના જેટલા પણ નિયમો છે આ નિયમના આધારે ધીમે ધીમે પ્રભુ માટે કરવાની ટેવ આપણને પાડવા માટે આ બધા છે. તો માર્ગમાં રુચિ છે કે નહીં? માર્ગીય વેશ ધારણ કરવામાં એની રુચિ છે કે નહીં? પછી ત્રીજું શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે કે આ સંપ્રદાયની ભાષા વાપરવામાં એની રુચિ છે કે નહીં? પુષ્ટિ માર્ગીય શબ્દ વાપરવા કે સામાન્ય શબ્દ વાપરવા? ખાસ કરીને સેવામાં જો તમે લૌકિક જીવનમાં પણ અમલ કરો તો બહુ સારું. અને તમે ધ્યાન આપજો સાયકોલોજીકલી શબ્દોનું શું અસર પડે છે આપણા ઉપર. આ બધા નિયમ ખાલી ટાઈમ પાસ માટે નથી આપ્યા છે, ખાલી તમને બાંધવા માટે નથી. એક એક નિયમનું સાયકોલોજીકલી અસર થાય છે, તમારી આખી વિચારધારા પર અસર થાય છે. ભલે તમે સામાન્ય ભાષામાં બોલો, અરે ઠાકોરજીને જગાડવાનો સમય થઈ ગયો છે. ભલે આપણે લૌકિકમાં આપણે સરળતાથી આપણે બોલવા માટે આપણે સહજતામાં આપણે બોલી નાખીએ કે ઠાકોરજીને જગાડવાનો સમય થઈ ગયો છે, પણ ખરેખર શબ્દ છે ઠાકોરજીના મંગળાનો સમય થઈ ગયો છે. હવે મંગળા એક બાજુ તમે બોલો કે ઠાકોરજીના મંગળાનો સમય થઈ ગયો છે અને બીજી બાજુ તમે ઠાકોરજીને જગાડવાનો સમય થઈ ગયો છે. ભાવમાં કેટલો ફરક આવે છે? એક એક શબ્દમાં કેટલી અલૌકિકતા છે. ઠાકોરજીને બેસાડો કે ઠાકોરજીને પધરાવો? ઠાકોરજીને તમે ખાવાનું ધરો કે ઠાકોરજીનો ભોગ ધરો? કેટલો ફરક છે. શબ્દોનો કેટલો અસર પડે છે તમારી વિચારધારા પર. તમારા સાયકોલોજીકલી એક એક વસ્તુનો અસર પડે છે. શબ્દો બોલતા 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 અહીંયા અસર કરે છે. હવે જો તમે ઠાકોરજી માટે લૌકિક સામાન્ય હલકા શબ્દોનો જો તમે પ્રયોગ કરશો તો જે લૌકિકમાં તમારો ભાવ છે ને કે જેવો ભાવ છે એવો જ ભાવ ઠાકોરજીમાં પણ થશે. ઠાકોર મારો લાલો છે ને એ આવું જ છે. હવે ઠાકોરજી માટે આવા અવિવેકી શબ્દોનો પ્રયોગ કરવો? હવે ઠાકોરજી તમારા સફા છે, બાલ ભાવથી સેવા કરવાની આપણને આજ્ઞા કરી છે. હજી આપણે યશોદાજી બન્યા નથી. યશોદાજીના ભાવથી તમે કરો. હજી બનવામાં વાર છે, હજી બન્યા નથી. હજી યા તો તમે બોલો કે ના અમે તો ગોપીજનના ભાવથી સેવા કરીએ, તો હજી તમે ગોપી બન્યા નથી. ગોપીજનોના ભલે ભાવથી તમે કરો પણ ગોપી બનવામાં વાર છે.
3-4 કલાક ઉપર તમારાથી ગરબો થાય નહીં, તમે શું 6 મહિના રાસ લેવાના? હજી ગોપી બનવામાં વાર છે આપણને. એમાંય પાછું જમવાનું જોઈએ આપણને વચ્ચે વચ્ચે. એટલે ગોપી બનવાની પણ બહુ જલ્દી નહીં કરો, અથવા તો યશોદાજી બનવાની બહુ જલ્દી નહીં કરો. પ્રભુ કૃપાથી બધું થશે. અત્યારે તમે એવી ભાવના કરો, એવી ભાવના કરો, તો ત્યારે પછી આવા વિવેક વાળા શબ્દ, કારણ કે મૂળતઃ જે મૂળ ભાવ છે એ દાસ ભાવના છે. મૂળ આપણે ઠાકોરજીના દાસ છે. ઠાકોરજી આપણા સ્વામી છે અને આપણે ઠાકોરજીના દાસ છીએ. આ તમારું મૂળ સ્થાયી ભાવ છે. બાકી જેટલા પણ બીજા બધા ભાવ છે બધા સંચારી ભાવ છે, ટેમ્પરરી ભાવ છે. હોળીના દિવસો છે તો ભલે તમે સખા ભાવ રાખો, પલનાના દિવસો છે તો ભલે તમે વાત્સલ્ય ભાવ રાખો, શીતકાલના દિવસો છે તો ભલે તમે હિલકનો ભાવ રાખો, પ્રેમનો ભાવ, પ્રેમીનો ભાવ, પ્રિયતમનો ભાવ રાખો. અને દ્વિતીય પાઠ પછી તમે ભલે ને સ્વામી સેવકનો ભાવ રાખો, ગોવર્ધન પૂજામાં સ્વામી સેવકનો ભાવ રાખો કે ઠાકોરજી આપણા સ્વામી છે ને આપણે ઠાકોરજીના દાસ છે. આ તમારી મૂળ ભાવના છે. બાકી જેટલા પણ બીજા ભાવ બતાવવામાં આવ્યા છે, આ મૂળ ભાવ ઉપર ટેમ્પરરી ટાઈમ ટુ ટાઈમ તમારું ચેન્જ થતું જાય છે. પ્રણાલિકા અનુસાર ભાવના એ ચેન્જ થતી જાય છે. પણ મૂળ ભાવ છે કે ઠાકોરજી મારા સ્વામી છે અને હું ઠાકોરજીનો દાસ છું. એટલે તમે જુઓ કે આપણા ત્યાં પુષ્ટિ માર્ગે જેટલા પણ શબ્દો છે કે પુષ્ટિ માર્ગે સંબંધિત જેટલા પણ વિષયો છે, વસ્તુઓ છે, બધામાં જી લગાડવામાં આવે. ઝારીજી, કટ્ટાજી, લોટીજી, બેડાજી, માલાજી, મુખ્યાજી, ભીતરિયાજી, ઝાપટકે મુખ્યા. આવું નહીં કહેવાનું, ભલે તમારી ઉંમરમાં નાનું હોય. ઓ ભીતરિયા, એવું નહીં કહેવાનું. ઠાકોરજીની સેવામાં છે અને એ ઠાકોરજીના સંબંધથી એમને માન આપવામાં આવે. મુખ્યાજી, ભીતરિયાજી, ઝાપટિયાજી. અને એટલે જ આપણા ત્યાં તો ઠાકોરજીના કચ્છનું કે ઠાકોરજીના એરિયાનું જે સોહિની ને મંદિર હશે, જે ઝાડુ પોતું છે, એને આપણે ઝાડુ ને પોતું નથી કહેતા, બુહારી. તમે ગુજરાતીમાં બુહારી કહો, આપણે એને બુહારી કે પોતું નથી કહેતા. એનો શબ્દ છે સોહિની અને પોતાનો શબ્દ છે મંદિર વસ્ત્ર. આ મંદિરનો વસ્ત્ર છે. આખા ઘરની બુહારી અલગ, પણ ઠાકોરજીના કચ્છની બુહારી અલગ. અને જો ભૂલથી ઠાકોરજીના કચ્છની બુહારીને પગ લાગી જાય ને તો એના પણ ચંપસ કરવામાં આવે. કારણ કે ભગવાનની સેવામાં ભગવાનથી ઉતરતું કઈ વાપરવામાં આવતું જ નથી. બુહારીના પણ ચંપસ થાય છે. એટલે જ આપણા ત્યાં બુહારી નથી કહેવાતું, એની સોહિની કહેવાય છે. સોહિની શું કામ કહેવાય છે? પ્રભુને સોહાય એવી સફાઈ કરો. તમારા ઘરે તમારી કામવાળી જેવી સફાઈ કરી દે છે ને, એવી સફાઈ ઠાકોરજીના કચ્છમાં નહીં કરતા કે જોઈને આપણને નહીં સોહાય. કામવાળીનું સોહાય છે આપણને, એ તો મજબૂરી છે એટલે આપણે પાડીએ છીએ, વાંધો નહીં. બાકી આપણને સોહાય છે, બહુ નથી સોહાતું. એવી સફાઈ નહીં કરો. પ્રભુને સોહાવવું જોઈએ કે ઠાકોરજી સૈયાથી સિંહાસન પર બિરાજે તો પ્રભુ એકદમ આનંદિત થઈ જાય કે આજે તો નિજ મંદિર કેટલું જગમગ થઈ ગયું. એની સરસ સફાઈ કરી છે. કાલે જુઓ, કાલે અક્ષય તૃતીયા છે ને કાલે જયારે ઠાકોરજી જાગે ને ઠાકોર જયારે સિંહાસન પર બિરાજશે ને, એક અલગ શીતળતાનો અનુભવ થશે કાલથી ઠાકોરજીની. કારણ કે સાજ, ચંદરવા, ખેલોના બધું ચેન્જ થઈ ગયું છે અત્યારે. એકદમ થી ઠાકોરજી જરી તો હવે ઘટતી ઓછી થઈ ગઈ હતી ને હવે ઠાકોરજી એકદમ જરીથી નિવૃત્ત થઈને એકદમ છાપામાં પધારી ગયા છે, ચંદનના છાપામાં. ને કાલે બંગડાથી જ પ્રભુને ચંદન તો રાજભોગમાં કરવામાં આવશે, પણ ઠાકોરજીના બંગડાથી જ એક શીતળતાનો અનુભવ થઈ જશે. તો પુષ્ટિ માર્ગે શબ્દોનો પ્રયોગ કરવાથી તમારી સાયકોલોજી પર અસર પડે છે ને તમારી બુદ્ધિ થોડી નિર્મલ બને છે. જેવો શબ્દોનો તમે પ્રયોગ કરો છો ને એ શબ્દ જેટલું વધારે તમે નિર્મલ શબ્દોનો પ્રયોગ કરશો એટલી તમારી બુદ્ધિ, તમારા હાવભાવ, તમારી વિચારધારા પણ નિર્મલ થશે. ને જેટલા તમે કઠોર શબ્દોનો પ્રયોગ કરશો, તમારે ટ્રાય કરવો તો ટ્રાય કરી જુઓ. જેટલા વધારે કઠોર શબ્દોનો પ્રયોગ કરશો તમારી વિચારધારા પણ એવી થઈ જશે, તમારો સ્વભાવ પણ એવો થઈ જશે એક સમય પછી. અને જેટલા નિર્મલ, સામાન્ય અને બહુ સારા ઉચ્ચ કક્ષાના શબ્દોનો તમે પ્રયોગ કરશો ને એટલી તમારી વિચારધારા પણ એટલી શુદ્ધ થઈ જશે.
ઠાકોરજીને સુવડાવવું કે ઠાકોરજીને પોઢાવવું જોઈએ? સુવડાવી દો. તમે તમારા છોકરાને સુવડાવો છો, બાબાને સુવડાવો છો, ઠાકોરજીને સુવડાવી દો. ના, આપણે ઠાકોરજીને પોઢાવીએ. ઠાકોરજી પોઢી ગયા છે, ઠાકોરજી શયનમાં બિરાજે છે, ઠાકોરજી ભોગમાં બિરાજે છે. ઠાકોરજી ખાય છે કે ઠાકોરજી આરોગ્ય છે? ઠાકોરજી આરોગ્ય છે. બહુ અસર પડે છે અહીંયા. એટલે પુષ્ટિ માર્ગીય શબ્દોનું પ્રયોગ કરવામાં એ જીવની રુચિ છે કે નહીં એ તમે ચેક કરો. ને છેલ્લે એનું આચરણ કેવું છે. આ બધા જ લક્ષણોનો વિચાર કરીને તમને રુચિનો ખ્યાલ આવશે કે આ જીવની અંદર પુષ્ટિ માર્ગ સંબંધિત રુચિ છે કે નહીં. આની અંદર એ બીજ ભાવ છે કે નહીં જેની ચર્ચા મહાપ્રભુએ ભક્તિવર્ધનીમાં કરી છે. તો જેની અંદર તમને આવી રુચિ દેખાય, જેની અંદર તમને આ બીજ ભાવ દેખાય, એવા જીવોને જ બ્રહ્મ સંબંધ લેવડાવવું જોઈએ. ત્યાં સુધી નહીં. ભલે તમે સંસ્કાર રૂપે આપી શકો છો તો ચોક્કસ આપો. જ્યાં સુધી તમને આવા લક્ષણો નહીં દેખાય ત્યાં સુધી ચોક્કસ તમે આ જીવને સંસ્કાર આપો અને આના આધારે જ આપો કે જેથી આ લક્ષણોના આધારે આપો કે જેથી તમને ખ્યાલ આવે. કારણ કે એની અંદર આ જે રુચિ છે, આ રુચિ જ બીજ છે. જ્યારે મહાપ્રભુજી બીજ ભાવ કહી રહ્યા છે, તે બીજ ભાવ એટલે શું છે? આ રુચિ. આટલું જે ઇન્ટરેસ્ટ, નાનું અમથું બીજ જેટલું, જે એક ટપકા જેટલું જે ઇન્ટરેસ્ટ છે ને આ સંપ્રદાયમાં કે સંપ્રદાયની કોઈ પણ બાબતમાં, આટલું પણ જો આને ઇન્ટરેસ્ટ હોય ને તો સમજી લેવાનું કે આ જીવમાં ઠાકોરજી પ્રત્યે કે આ સંપ્રદાય પ્રત્યે એની રુચિ છે. ને પછી એ બીજનું પોષણ કરો, પછી એને બ્રહ્મ સંબંધ લેવડાવો, તો જ એને આ માર્ગ ફલિત થશે. એવા જીવોને તમારે કૃપા પાત્ર જાણવા. જ્યાં સુધી તમને આવા લક્ષણ નહીં દેખાય ત્યાં સુધી તમે બહુ પાછળ પડીને એ જીવને બ્રહ્મ સંબંધ લેવડાવતા નહીં. જબરદસ્તી લેવડાવી પણ લેશો ને તો કદાચ જો એની અંદર આ બીજ ન હોય તો એને આ માર્ગ નહીં પડે. તો લેવડાવતા પહેલા તમે આ સંસ્કાર આપો. સંસ્કાર આપીને તમે નક્કી કરો અને નક્કી કરીને પછી એને લેવડાવો. બ્રહ્મ સંબંધને ક્યાં કોઈ ઉંમર છે? જે સંસ્કાર તમે ઈચ્છો છો કે આપણે બ્રહ્મ સંબંધ પછી આપીએ એના કરતા તો પહેલા આપો ને. આપીને ચેક કરી લો કે આ લાયક છે કે નહીં. જયારે તમે સેવા પોતે ઘરે સેવા કરો છો ત્યારે આ જીવ શું કરે છે? આ સેવામાં ઇન્ટરેસ્ટ લે છે, નથી લેતો, તમારી પાસે આવીને બેસે છે કે નથી બેસતો? તમે ભલે પ્રયત્ન કરો એને બોલાવવાનો, કોઈ ના નથી, પણ આવીને બેસે છે કે નથી બેસતો? તમને પોતે કરવા દે છે કે નથી કરવા દેતો? આ બધા લક્ષણોથી તમને ખ્યાલ આવશે. અને જેની અંદર તમને આવા લક્ષણો દેખાય ત્યારે ચોક્કસ એને કોઈ વલ્લભકુલ પાસે તમે લઈ જાઓ અને એને સંસ્કાર આપો, બ્રહ્મ સંબંધ કરાવો અને પુષ્ટિ માર્ગના સંસ્કાર આપો. હવે લાપરવાહી ઘણી થઈ ગઈ આટલા વર્ષોમાં કે છેલ્લા 2-3 પેઢીમાં આપણે લાપરવાહી બહુ થઈ ગઈ છે. હું તો ત્યાં સુધી કહીશ કે જૂના વૈષ્ણવે જેટલી મહેનત કરી છે ને એટલા આજની પેઢી કે આજના જે વિદ્યમાન વૈષ્ણવો છે એ લોકો આગળની પેઢી માટે એટલી મહેનત નથી કરતા. જે આપણને જે ચિંતા થાય છે ને કે હવે આ માર્ગનું શું થશે, યંગસ્ટર્સ આવતા નથી. કેમ નથી આવતા? કદાચ જો એની અંદર આ બીજ જ નહીં દેખાય તો કઈ વાંધો નહીં, ભલે નહીં આવે. એવા લોકોની આ સંપ્રદાયમાં જરૂરિયાત પણ નથી. પણ અમુક અગર જો તમારા સ્વભાવના કારણે પલટી જાય છે કે આપણા એવા કોઈ આચરણોથી જ આ માર્ગથી વિમુખ થઈ જાય તો એ ખોટું, એ નહીં થવું. અપરસને એટલી મોટી નહીં કરી દો તમારા ઘરે કે અપરસના નામ પર છોકરો કે છોકરી ગભરાઈ જાય ને તમારાથી દૂર થઈ જાય. આમ નહીં કરો, તેમ નહીં કરો, આમ નહીં અડ, તે નહીં અડ, આ નહીં, તે નહીં કરને, એવું નહીં કરો. તો અપરસને ઠાકોરજી કરતા મોટી નહીં કરી દો. આ પ્રમાણ પ્રધાન માર્ગ નથી, આ પ્રમેય પ્રધાન માર્ગ છે. અપરસ ઠાકોરજી કરતા મોટી નથી. જો કે ઠાકોરજીમાં અપરસ હોવી જ જોઈએ, હું એમ પણ નથી કેતા, એવું અર્થ નહીં કરી લેતા. પુષ્ટિ માર્ગમાં જે આજ્ઞા કરી દીધી, હવે ઝૂમ મીટિંગ ઉપર રેકોર્ડિંગ પણ છે મારી પાસે પ્રૂફમાં. અપરસની કોઈ આવશ્યકતા નથી, હું એમ નથી કેતો. અપરસ જરૂરી છે. ઠાકોરજી માટે અપરસ છે, અપરસ માટે ઠાકોરજી નથી. આ વાક્યને યાદ રાખજો. ઠાકોરજીમાં અપરસ આવશ્યક છે, પણ અપરસને એટલી મોટી નહીં કરી દો કે અપરસના કારણે જીવો વિમુખ થઈ રહ્યા છે. અહીં અડતું નહીં, ત્યાં અડતા નહીં, આમ નહીં કર, તેમ નહીં કર, અહીં નહીં જા, ત્યાં નહીં જા, આટલું બધું નહીં કરવું. અને એક વસ્તુ હજી ધ્યાનથી સમજો, તમારો જે ભાવ છે આ સંપ્રદાયમાં
જરૂરી નહીં કે તમારા ઘરના બીજા લોકોનું પણ એ જ કક્ષાનો ભાવ હોય. તમારા કરતા અધિક પણ હોઈ શકે છે અને તમારા કરતા ઓછું પણ હોઈ શકે છે. જો એની અંદર ભાવ જ નથી તો કોઈ ચિંતા જ નથી. એવા જીવોને તમે દૂર જ રાખો સેવાથી. પણ થોડું ઘણું પણ ભાવ છે ને, ભલે તમારા કરતા ઉતરતું છે, પણ જો થોડું ઘણું પણ ભાવ દેખાય ને તમને, એ ભાવનું પોષણ કરો. એ ભાવનું તમે પોષણ કરો, એને સંસ્કારિત કરો, એને ડાબી નહીં દો અપરસના નામ પર કે અપરસના કારણથી. અને આજે આપણા ત્યાં તો પરિસ્થિતિ એવી કઠિન થઈ ગઈ છે કે મારે અત્યારે હવે આ ગ્રુપ પર કેવું પડે છે કે હવે આપણને આપણી જે પરવરિશની જે આપણી સ્ટાઇલ છે ને, એ પરવરિશની સ્ટાઇલને ધીમે ધીમે બદલવી બહુ જરૂરી છે. આજની કેટલી એવી પેઢી છે, કેટલા આજની પેઢીમાં કેટલા એવા વૈષ્ણવોને હું જોઉં છું, કેટલા એવા ગુજરાતીઓને હું જોઉં છું કે જેમને ઇંગ્લિશ આવડે છે, હિન્દી આવડે છે, ગુજરાતી નથી આવડતું. કદાચ ઘરમાં બધાને સાંભળતા સાંભળતા બોલતા આવડે છે, વાંચતા નથી આવતું. ઘણા એવા થઈ ગયા છે આજની તારીખમાં, આજની પેઢીમાં, કે ઇંગ્લિશ બધાને આવડે છે પણ ગુજરાતી જ નથી આવડતી. તો આજે કેવલ ઇંગ્લિશ કે હિન્દી ઉપર ધ્યાન નહીં આપો, બધાએ પોતાની માતૃભાષા પર પણ ધ્યાન આપો. તમે અગર જો મારવાડી વૈષ્ણવ છો તો મારવાડી પણ શીખડાવો, તમે અગર ગુજરાતી વૈષ્ણવ છો તો ગુજરાતી પણ શીખડાવો. કારણ કે ઘણું બધું સાહિત્ય, અગર જો તમને એ ભાષા નહીં આવડે, તમને તમારી માતૃભાષા જો નહીં આવડે, તો એ માતૃભાષામાં જેટલું પણ સાહિત્ય આપણા ત્યાં છે એ બધું ધીમે ધીમે લુપ્ત થઈ જશે. આજે ગુજરાતીમાં કેટલું સાહિત્ય આપણી પાસે બિરાજે છે, આજે હિન્દીમાં કેટલું સાહિત્ય આપણી પાસે બિરાજે છે. તમે આ બધી ભાષાઓ જો નહીં શીખડાવો છોકરાઓને, આજની પેઢીને, હવે આ બધું છે ને તમારે ધીમે ધીમે તમારા પરવરિશમાં તમારે ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે, પેરેન્ટિંગમાં તમારે ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે કે કેવલ ઇંગ્લિશ ઉપર ફોકસ નહીં આપો. ઇંગ્લિશ કરતા પણ બીજી ભાષાઓ છે, ને ખાસ કરીને આપણા સંસ્કૃત કેમ ઓછી થઈ ગઈ, આ જ હાલત ધીમે ધીમે આગળ જતા હિન્દીની ને ગુજરાતીની પણ થઈ જશે, કદાચ મારવાડીની પણ થઈ જાય. પારંપરિક મહોત્સવ, પારંપરિક ઉત્સવો, પારંપરિક ત્યોહાર તમે ધૂમધામથી મનાવો અને ઘરના લોકોને એ સમજ આપો કે આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે, અક્ષય તૃતીયાનું શું મહાત્મ્ય છે એ બતાવો. અને જો તમને ખબર ન હોય તો તમે શોધ કરીને બતાવો કે કેમ આપણે ત્યાં બધું પાળવામાં આવે છે, આ નિયમો કેમ છે. કોઈ ખાલી ટાઈમપાસ માટે નથી. સનાતની કોઈ પર્વ આવે છે, જો પુષ્ટિ માર્ગીય પર્વ આવે છે, તો શું કામ આપણે ત્યાં ઉત્સવ મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે, એ સમજાવો છોકરાઓને. ઘરની આગળની પેઢીને તમે સમજાવો. વૈષ્ણવ ચિહ્ન ધારણ કરવાનું તમે ચાલુ કરો. હવે કેટલા એવા છે આ ગ્રુપમાં પણ હું જોઉં અગર, તો કેટલા એવા છે કે જે તિલક ધારણ કરીને બેઠા છે અહીંયા. કેટલા પુરુષો ધોતી બંડીમાં છે, કેટલા પુરુષો તિલક ધારણ કરીને બેઠા છે અહીંયા. અરે કેટલા તો એવા છે કે જેને તિલક લગાવતા સંકોચ થાય છે, શરમ આવે છે. નહીં કરવાના ઘણા કામ કરવામાં શરમ નથી આવતી, પણ તિલક લગાવવામાં શું કામ શરમ આવે છે, ધોતી બંડી પહેરવામાં શું કામ શરમ આવે છે, સાડી પહેરવામાં શું કામ આપણને એવું સંકોચ થાય છે. આજે તમે જુઓ ને સોશિયલ મીડિયા ઉપર, તમે ગુરુદ્વારા જવું, તમે ડ્રેસ કોડ ફોલો કરો છો. કેટલા લોકો તો મસ્જિદ ફરી આવ્યા, મસ્જિદ ફરવામાં જે ડ્રેસ કોડ પહેરવાનું હોય એ પહેરી તમે જાઓ છો. ચર્ચ ફરવામાં અગર જો કોઈ ડ્રેસ કોડ હોય તો ત્યાં તમે ડ્રેસ કોડનું પાલન કરો છો. બહાર તમારી કિટીમાં જવું હોય તો ત્યાં તમે ડ્રેસ કોડનું પાલન કરો છો. બધી જગ્યાએ તમારે ડ્રેસ કોડ છે અને તમે ડ્રેસ કોડનું પાલન કરો જ છો. પણ જો અમે હવેલીમાં કહી દઈએ ને કોઈને કે ભાઈ શોર્ટ્સમાં આવતા નહીં, નાઇટીમાં આવતા નહીં, ખોટું લાગે છે. તમે ગરબા તમારા કોઈ પણ કપડામાં જઈને કરી શકો છો. કેટલાઓને તમે જોયા છે નવરાત્રીમાં, એ લોકો ભલે વર્કિંગ હોય કે સ્કૂલ હોય, કોલેજ હોય, ઓફિસ હોય, એ લોકો એમની સાથે ગરબાનું ડ્રેસ લઈને જાય છે કે ઓફિસનું સીધું હું ચેન્જ કરીને ત્યાં જતો રહીશ. એટલે ત્યાંય તમે ડ્રેસ કોડનું પાલન કરો છો ને, તો પછી અહીંયા શું કામ તમે ડ્રેસ કોડનું પાલન નથી કરતા? સેવામાં કેમ ડ્રેસ કોડનું પાલન નથી કરતા? ઠાકોરજીના દર્શન કરવામાં કેમ ડ્રેસ કોડનું પાલન નથી કરતા? ત્યાં તમને બધું અઘરું લાગે. તમે પોતે તમારા આચરણથી તમારા સંપ્રદાયનું મહાત્મ્ય ઘટાવી રહ્યા છો. આપણે વેશની ચર્ચા કરી હતી ને, હું આવી જાઉં પેન્ટ શર્ટમાં, બોલો હવે બીજી વાર તમે બોલાવશો મને? હું હાફ પેન્ટમાં આવીને બેસી જાઉં, રાતનો ટાઈમ છે, તમે નાઇટ ડ્રેસ પહેરી શકો છો, હું શું કામ નથી પહેરી શકતો? મને શું માથું જે ના પાડી છે નાઇટ ડ્રેસ પહેરવાની?
નાઇટ સૂટ પહેરવાની હું શું કામ નહીં પહેરી શકું? હું નાઇટ સૂટ પર પહેરીને બેસી જાઉં તો ગ્રુપમાં બીજી વાર બોલાવશો નહીં તમે. હા, કોઈ વલ્લભ કુલ આ કપડામાં આવી ગયા છે, આવું કોઈ શોભા, આમાં કોઈ શોભા હોય વલ્લભ કુલ? તમે જ બોલવા માંગો. અમારા બધામાં તમને મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોપીનાથજીના દર્શન થવા જોઈએ. અમને તમારી અંદર દામોદરદાસ, કૃષ્ણદાસના દર્શન નહીં થવા જોઈએ? પાછો ગુજરી જેવા વૈષ્ણવના દર્શન નહીં થવા જોઈએ? ગોપીજનોના દર્શન નહીં થવા જોઈએ? અમને એવું સુખ નહીં મળવું જોઈએ? જો તમારી ઈચ્છા છે કે અમે બધા મહાપ્રભુજી અને મહાપ્રભુજીના વંશજ છીએ તો એ જ વેશભૂષામાં દેખાવા જોઈએ, તો તમારા બધામાં પણ અમને કેમ નહીં દેખાવું જોઈએ? તમે પણ એવા વૈષ્ણવ જેવું આચરણ રાખો ને. વૈષ્ણવને કેટલી વાર ટોકવું પડે છે, ભાઈ ચુન્ની નાખીને આવો, શોર્ટ્સમાં નહીં આવતા. કેટલા એવા છે જે મંગળાના દર્શનમાં આવે છે ને, એ લોકો બહાર જોગિંગ કરતા હશે ટી શર્ટ ને શોર્ટ્સમાં. કેટલા એવા જેન્ટ્સ ને ટોકવા પડે છે કે ભાઈ શોર્ટ્સમાં નહીં આવ ઠાકોરજી મંગળાનું દર્શન કરવા. ઠાકોરજીની ગરિમા છે, દર્શનની એક ગરિમા છે, એ ગરિમાને તમે જરા પાડો. શોર્ટ્સમાં આવી જાય અને આપણે ટોકીએ તો ખોટું લાગે છે, સોક્સમાં સીધા અંદર ઘૂસી જાય છે ત્યારે ટોકો તો ખોટું લાગે છે, તિલક વગર કેટલા આવે છે તો એ ત્યાં ટોકો તો ખોટું લાગે છે. બધી જગ્યાએ આપણે ડ્રેસ કોડનું પાલન કરીએ છીએ. આપણા હવેલીઓમાં, મંદિરોમાં, આપણા ઘરે ઠાકોરજીમાં, ઠાકોરજીની સેવામાં આપણે પાલતા નથી. અને જો તમે નહીં પાલો તો આગળની પેઢીને શું લાગશે? આ બહુ જરૂરી નથી, ઓપ્શનલ. ખાલી ત્યોહારમાં જ તમે સારા કપડા કે પારંપરિક વસ્ત્રો તમે ધારણ કરો, બાકી બધું તો ભલે ને ગમે તે પહેરો. અરે તમે બહાર ગમે ત્યાં તમારે જે પહેરવું તમે પહેરો ને, કોણ ના પાડે છે? બસ સેવામાં તો સેવાની મર્યાદા રાખો, ઠાકોરજીના દર્શનમાં તો દર્શનની મર્યાદા રાખો. હા, તો દક્ષિણમાં કેટલા એવા મંદિર છે પ્રાચીન કે જ્યાં તમને પેન્ટમાં અલાવ જ નહીં કરે. જો તમે ધોતી કે વેશની ધારણ નહીં કરો, જેન્ટ્સને અલાવ જ નથી કરતા, શર્ટમાં અલાવ નથી કરતા. ઉપર તમારે ઉત્તરી એટલે ઉપર ખાલી ઉપરનું જોઈએ, શર્ટ વગેરેમાં નહીં અલાવ કરે. અરે કેટલી જાય તો મને બંડી અલાઉ નથી કરતા કે ના તમે ખાલી ઉપરના ધારણ કરીને, અમે બંડી સીવેલા વસ્ત્ર પણ અમે અલાઉ નહીં કરીએ. તો હું ત્યાં પછી ઉપરના ધારણ કરીને જાઉં છું. આટલી તો મર્યાદા રાખો. પારંપરિક વસ્ત્રો, સંપ્રદાયના ચિહ્નો તમે ધારણ કરો. શું કામ સંકોચ કરો છો? અને જ્યાં તમારે લાભ લેવું હોય ને, તો ત્યાં તમે ચોક્કસ તિલક ધારણ કરીને જાઓ છો. સામેવાળાને ખબર પડે કે આપણે વૈષ્ણવ છીએ, તો 2-5% ડિસ્કાઉન્ટ મળી જાય આપણને. અને જૂના વૈષ્ણવ એવા હતા કે જે પાણીનું તિલક કરીને જતા હતા. કે શું કામ પાણીનું તિલક કરીને જતા હતા? કે વૈષ્ણવ જાણીને મને 2 પૈસા વધારે નહીં આપ. ને આપણે ઊંધું કરી દીધું છે આજની તારીખમાં, કે આપણે થોડું કંઠી બહાર રાખીએ, થોડું તિલક રાખીએ ને, વધારે એકદમ થોડું તિલક કરી જઈએ ને, તો સામે વાળો જો વૈષ્ણવ હશે ને, તે આપણને 2-5% વધારે ડિસ્કાઉન્ટ આપશે. આવું નહીં કરવાનું. તમે જો કાયમ ધારણ કરો છો તો ચોક્કસ ધારણ કરો, એમાંય ના નથી. પણ આ ભાવથી તિલક કંઠી ધારણ કે ધોતી બંડી ધારણ નહીં કરો કે આપણને કઈ લાભ મળી જાય, કે આપણને કોઈ ડિસ્કાઉન્ટ મળી જાય. જો જેન્ટ્સ ને, પુરુષોને એવી અપેક્ષા છે ને કે જે આજકાલ સ્ત્રીઓ સાડી નથી પહેરતા, એવા પુરુષોને હું કહેવા માંગુ છું કે તમે કેટલું ધોતી પહેરો છો? ખાલી સ્ત્રીઓને સાડી પહેરાવાનો આગ્રહ નહીં રાખો, પોતે પણ ધોતી પહેરવાનો આગ્રહ રાખો, ધોતી બંડી પહેરવાનો આગ્રહ રાખો. તો આ બધા વિષયો છે ને આપણે આપણા સંસ્કારોમાં ઉમેરવા જરૂરી છે. એટલે પહેલા પોતે પાલતા થાવ, પછી આપણે બીજાને શિક્ષણ આપીએ. જ્યારે આગળની પેઢી તમને આ બધું આચરણ કરતા જોશે ને, તો એમને ખ્યાલ આવશે. ને જો નાનપણથી જોશે ને, તો જ એમને ખ્યાલ આવશે. તમે પોતે જો 40-50 ની ઉંમરમાં વૈષ્ણવ થયા છો ને પોતાને ચેન્જ કરવા માંગો છો, હવે અને તમે અપેક્ષા રાખો હવે તું પણ ચેન્જ થઈ જાય, ક્યાં થાય? તમને પોતે જો 40 વર્ષ થઈ ગયા હોય તો એને 25-30 વર્ષ, 40 વર્ષ એને પણ આપો. જો ઠાકોરજીનો જીવ હશે તો ચેન્જ થઈ જશે. અને જો નાનું બાળક હોય તમારા ઘરે, તો નાનપણથી આ સંસ્કાર એને પણ આપો ને પોતે પણ પાડો. ને જ્યારે આ બધું તમે પાડતા થશો ને, તો તમારા, અને પછી તમે જુઓ ઘરમાં વાતાવરણમાં કેટલું ફરક પડે છે, સેવામાં જ્યારે તમે જાઓ છો ત્યારે કેટલું ફરક પડે છે, તમારા ઘરે બિરાજતા ઠાકોરજીમાં કેટલું ફરક પડે છે. ઠાકોરજીના અનુકૂળ ઘરમાં ધીમે ધીમે તમે ચેન્જીસ કરતા થાઓ, કે જેથી એક એક ઘરના, જેટલા ઘરના લોકો પ્રભુ સેવામાં અનુકૂળ છે એમને ધીમે ધીમે અનુકૂળ કરતા જાઓ.
જે અનુકૂળ નથી ભલે ને એને નહીં જબરદસ્તી અંદર સેવામાં ઘુસાડો, પણ પોતે પેલા આચરણમાં લાવો અને આચરણ પણ એવો રાખો કે તમને જોઈને બીજાને પ્રેરણા મળે કે મારે પણ આ રીતે મારે આચરણ કરવું છે, મારે પણ આવો વિષય કરવો છે. એવો આચરણ નહીં કરો કે જોઈને બીજા ભાગી જાય કે ના ભાઈ આ જો સાથે મારે વૈષ્ણવ જ નથી, આવું આચરણ નહીં રાખો. અત્યારે એવું થઈ ગયું છે, જો આ જ વૈષ્ણવતા છે, જો આ જ વૈષ્ણવના લક્ષણ છે તો મારે નથી બનવું, આવું આચરણ નહીં કરે. અગર જો ઘરે તમારી સેવાને જોઈને જો બાળકો ગભરાય છે ને આ માર્ગમાં નથી આવતા તો ક્યાંક આપણી ભૂલ થઈ રહી છે સેવામાં. તમે તમારી જગ્યા સાચા જશો, એમાંય હું એમ નથી કહેતો કે તમે કંઈક ખોટું કરી રહ્યા છો, ના, કદાચ તમે તમારી જગ્યા સાચા જશો ને બરાબર જ હશો, પણ એનો જો ઘરે વિપરીત અસર પડી રહ્યો હોય તો તમારે એ પેલા ચેક કરવું જરૂરી છે. તો ભાઈ કેમ આ ગભરાય છે સેવાના નામ પર, કે કેમ નથી આવતો, એને કમ્ફર્ટેબલ કરો. ધીમે ધીમે એમને સમજણ આપો, એની ભાષામાં સમજણ આપો. નાનો હોય તો નાનાની ભાષામાં સમજણ આપો ને મોટા હોય તો એને એ ભાષામાં સમજણ આપો, પણ સમજણ આપો. જેમ જેમ એના મનમાં રહેલા વિપરીત વિચાર દૂર થશે કે સંપ્રદાય સંબંધિત વિપરીત વાતો દૂર થશે, ગેરસમજ દૂર થશે, તેમ તેમ એમની શ્રદ્ધા વધશે. અને બાકી બધું જો તમને નહીં પૂછતા કે સમજાવતા આવડતું તો અમે બેઠા છે, ના એના માટે તો અમે બેઠા છે, ખાલી ચંપટ આપવા માટે થોડી અમે બેઠા છીએ. અને પધરામણીનો પણ આ જ હેતુ છે. ખાલી તમારા ઘરે ખાવા નથી આવતા અમે પધરામણીમાં. હું તો ત્યાં સુધી કહું છું કે નહીં રાખો બહુ બધું ખાવા પીવાનું. આ ખાઈને જ અમને ડાયાબિટીસ થઈ ગયું છે અને બીપી ની તકલીફ થઈ ગઈ છે. એના કરતા તો આ બધા શંકાઓનું સમાધાન કરો, પરિવારને એકત્રિત કરો, કોઈના મનમાં કોઈ સંશય હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ ગેરસમજ હોય, તમે બેઠા છે ને દૂર કરવા માટે. ને આ રીતે ધીમે ધીમે તમે આ બધા લક્ષણોથી સંપ્રદાયને જીતતા થાઓ. ને જે વ્યક્તિમાં તમને આ બધા લક્ષણ દેખાય છે એવા વ્યક્તિને કરાવો અને એવા વ્યક્તિઓને તમે નક્કી માનો કે આના ઉપર ઠાકોરજીની ખૂબ કૃપા છે. મને લાગે છે મારો સમય અહીંયા લગભગ પૂરો થઈ રહ્યો છે. સંપ્રદાયની સેવા કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે. આ સંપ્રદાયની સેવાના અંતર્ગત આ ઝૂમ મીટિંગ નું આયોજન કરનારા બધા જ વૈષ્ણવોને જયભાઈ ને બાકી બધા વૈષ્ણવને એમનો જે સહયોગ કરી રહ્યા છે એવા બધા વૈષ્ણવોને, ઉપસ્થિત બધા વૈષ્ણવોને હું ખૂબ ખૂબ વધાઈ અને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. આપણા અનેક જન્મોના જયારે પુણ્ય કર્મ ભેગા થાય છે ને ત્યારે આપણે કોઈ સંપ્રદાયની સેવા કરવાના લાયક આપણે બનીએ છીએ. સંપ્રદાયની સેવા કરવાનો ભાવ જો આપણી અંદર ઉત્પન્ન થાય છે તો આપણા પુણ્ય કર્મો જશે, આપણા વડીલોના આશીર્વાદ છે, આપણા કુલના આચાર્યનો આપણા ઉપર આશીર્વાદ છે કે આપણે સંપ્રદાયની કઈ સેવા કરી શકીએ છીએ, કે એ કરવાની ઈચ્છા આપણા મનમાં ઉત્પન્ન થાય છે. ને આપણા મનમાં ઉત્પન્ન થયેલી આ જ ભાવના આપણા કલ્યાણનું પણ કારણ બનશે. એટલે આવા બધા જ વૈષ્ણવને હું ફરીથી ખૂબ ખૂબ વધાઈને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ને શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં એ જ મારી વિનંતી છે કે આવા અનેક સત્રોનું આયોજન થાય, ખૂબ પ્રેમથી પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર તમે બધા કરો અને જ્યારે જ્યારે જે જગ્યા મારી જરૂરિયાત હોય તો ચોક્કસ તમે મને કહેજો, હું જરૂરથી આવું. ખૂબ ખૂબ કૃપા, ખૂબ ખૂબ દંડવત પ્રણામ જે છે. ખૂબ જ આનંદ. મ્યુટ રાખો. જય જય દંડવત પ્રણામ.